નમસ્કાર, IGHS એલ્યુમિનાય પોડકાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. શાળા છે મારો અને મારા વિદ્યાર્થીનો સુંદર માળો, જ્યાં હું આપું છું સંસ્કાર અને જ્ઞાનનો મારો ફાળો. કર્મનિષ્ઠાથી વિદ્યાર્થીનો પ્રેમ મને મળે છે રૂફાળો. હા, હું શિક્ષક છું, પુરુષાર્થ અને પરમાર્થનો કરું છું હું સરવાળો. જી હા, આ કાવ્ય પંક્તિને સાર્થક કરે એવા એલ્યુમિનાય આપણી સાથે છે. આજના શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીની શ્રીમતી કૃપાબેન નાકર, જે હાલમાં આચાર્ય શ્રી નવનીતનગર પ્રાથમિક શાળા ભુજમાં પોતાની ફરજ નિભાવે છે અને જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા છે. તો હું વિનંતી કરીશ કૃપાબેનને આપનો પરિચય આપો, ત્યારબાદ આપણે આ પોડકાસ્ટની શરૂઆત કરીએ. કૃપાબેન. મારું નામ કૃપા રસિકલાલ નાકર છે જી, અને હું છેલ્લા 26 વર્ષથી સરકારી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવું છું અને અત્યારે રિસન્ટલી આ જ વર્ષે મારી શ્રી નવનીતનગર પંચાયતી પ્રાથમિક શાળામાં માંગણી બદલીથી ત્યાં આવી છું અને અત્યારે ત્યાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. જી જી જી. IGHS માં એની સ્થાપના ક્યારે થઈ, એનો ભૂતકાળ વિશે આપ શું જાણો છો કૃપાબેન? આમ જોઈએ તો મને જ્યાં સુધી ધ્યાનમાં છે કે આઝાદીના 2 વર્ષ બાદ તરત જ જી મારા ધ્યાને છે ત્યાં સુધી કચ્છમાં પહેલી સરકારી શાળા હતી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ. એ પૂર્વે ક્યારે પણ, કારણ કે એ સમયમાં જે નારીઓની સ્થિતિ હતી એ મુજબ દીકરીને ભણવા માટે તો બહુ જ સ્કોપ ઓછા હતા, પરંતુ કચ્છના દિલેર દાતાઓ દ્વારા 1949ની સાલમાં આ ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના થઈ. અને મને યાદ છે તેમ અત્યારે 3 થી 4 પેઢી જે ક્યારેક ને ક્યારેક સંપર્કમાં આવતા હોય છે તેઓ આ શાળામાં ભણી ચૂક્યા છે. જી જી, આપે કીધું એમ કે એ સમયે કન્યા શિક્ષણ અને કન્યા કેળવણી માટેની જે જાગૃતિ છે એનો આ પ્રથમ પગથિયું કહી શકાય. અને એ દિલહેર દાતાઓને આપણે અત્રેથી યાદ કરીને આભાર વ્યક્ત કરીએ છીએ કે એ પ્લેટફોર્મ આપીને કન્યાઓને પોતાની કારકિર્દી ઘડવાનો ઉત્તમ તક મળી છે. જી કૃપાબેન, IGHS માં આપે જે અભ્યાસકાળ હતો એનો સમયગાળો શું હતો? હા, આમ જોઈએ તો મારું શિક્ષણ, કારણ કે મારા પિતા પણ પ્રાથમિક શાળામાં આચાર્ય હતા અને મારા માતા પણ આ જ શાળાની અંદર ભણી અને આ જ શાળામાં જોબ કરેલી શ્રીમતી અજાણીબેન. એટલે મારું આમ કહીએ કે પ્રાથમિક શિક્ષણથી જ અમારું જીવન સરકારી શાળાઓમાં જ પસાર થયેલું છે. 1 થી 7 ધોરણ શાળા નંબર 8 સેજળ માતમમાં ભણી, એ પણ સરકારી શાળા જ હતી. અને 8મા ધોરણથી કરી એટલે 1991માં હું ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં 8મા ધોરણમાં પ્રવેશ લીધો અને 10મા ધોરણ સુધી આ જ શાળામાં મેં અભ્યાસ કર્યો. અને આ અભ્યાસ દરમિયાન આમ કહેવાય કે મારા માટે તો ખૂબ આનંદની અને ગૌરવની વાત હતી કે મારા વર્ગ શિક્ષક પણ મારા માતા હતા. એટલે આ શાળામાં ક્યારે પણ એવું લાગ્યું નતું કે આ પારકું છે કે નવું વાતાવરણ છે, કારણ કે એક માતા ઉપરાંત પણ જેટલા શિક્ષકો હતા એની હૂંફ બહુ સારી રીતે મળતી હતી. અને પ્રાથમિક શાળા પપ્પા પાસે પસાર કર્યું એટલે શરૂઆતમાં એક ડર જ હતો કે હવે હાઈસ્કૂલમાં શું હશે. એકદમ નવું વાતાવરણ. અત્યારની આ જે બિલ્ડિંગ છે એ તો ખૂબ જ સરસ છે. અમારા વખતે એ બિલ્ડિંગ મધ્યમ કક્ષાની હતી, પણ ત્યારે પણ એક પોતિકા પણ હતું. આમ ઘરે સવારનો આવી એટલે એમ ઉતાવળ હોય, હવે સ્કૂલ જવું છે. એટલા સરસ મજાના મિત્રો પણ અહીંયા મળ્યા હતા. અને આમ કહેવાય કે અહીંયાથી જ મારા એક શિક્ષણનો પાયો ઘડાયો. અહીંયા જયારે શિક્ષક દિન હતું અને હું શિક્ષક બની ત્યારે જ કદાચ મગજમાં એક સ્પાર્ક હતું કે મારે પણ શિક્ષક બનવું જ છે. અને અહીંયાના તમામ શિક્ષકો દ્વારા એટલું સરસ શિક્ષણ મળ્યું હતું કે જેમાંની ઘણી બધી પદ્ધતિઓ, અમારા એક વિજ્ઞાન શિક્ષક હતા, એ વર્ગખંડમાં અમને ના ભણાવતા, એમનું નામ મોહિનીબેન હતું, તો અમને અહીંયાનું ગાર્ડનમાં લઈને ભણાવતા. એમની પદ્ધતિ પણ અમને એટલી સ્પર્શી હતી કે આજે પણ અમે અમારી શાળામાં, હું અત્યારે જ્યાં શિક્ષક છું ત્યાં અમે એનું અનુકરણ કરીએ છીએ. અને આ સાથે મારા માતા પણ ભાષા શિક્ષક હતા, તો અમારા વર્ગ શિક્ષકો સાથે અમારું ભાષા પણ લેતા. અને હું કદાચ કહી શકું કે આજે મને ગુજરાત રાજ્યનો જે 3 જણા 2024ની સાલમાં સિલેક્ટ થયા ભાષા શિક્ષક એવોર્ડ માટે, એમાં પણ હું નોમિનેટ હતી.
તો હું કદાચ આ જ શાળાને એનો શ્રેય આપીશ કે મારા બાળપણના મૂળ આ શાળામાં પડ્યા જી કે મને એમ થયું કે ના હું હવે આ જ શિક્ષણના ફિલ્ડમાં આવી છું તો હું કંઈક બાળકો માટે કરું. એટલે મારી જે કંઈ કારકિર્દી છે હું એને 100% શ્રેય ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ શાળાને અને એના શિક્ષકોને આપું છું. જી જી કૃપાબેન, આપની એક નોંધનીય બાબત એ છે કે આપણે આપના જીવનમાં શિક્ષણ ક્ષેત્રે પ્રથમ સોપાનથી કરીને અને સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે સરકારી શાળામાં જ પૂર્ણ કર્યો છે. અને આજે જે લોકોની માન્યતા છે કે પ્રાઇવેટ સ્કૂલ અથવા તો કોઈ અન્ય સ્કૂલ છે એ સરકારી શાળાથી બહેતર હોય, તો એ માન્યતા ખોટી છે. આજે સરકારી શાળાઓ પાસે પણ પૂરતી સુવિધાઓ છે. અને આ શાળાની જો હું વાત કરું તો સ્કૂલ ઓફ એક્સલન્સમાં પસંદ પામેલી શાળા છે. અને અમારી પાસે તો પૂરતી ભૌતિક સુવિધાઓ છે જે કદાચ કોઈ પ્રાઇવેટ સ્કૂલ પાસે પણ નહીં હોય. 34 જેટલા સ્માર્ટ ક્લાસ છે, દરેક ટીચર પાસે પર્સનલ લેપટોપ છે જે સરકાર દ્વારા પ્રોવાઈડ કર્યું છે. અને સંગીત શિક્ષણ માટે પૂરતા સાધનો, કોમ્પ્યુટર શિક્ષણ માટે પૂરતા કોમ્પ્યુટર્સ છે. તો અમારે સરકારશ્રીનો ખૂબ ખૂબ અહીંયાથી અત્રેથી આભાર માનું છું. એક સરકારી શાળાને શ્રેષ્ઠ શાળા તરીકે ઉત્તમ સુવિધાઓ આપી છે. જી, સાચી વાત છે. અને હું સાચું કહું ને કે મારું 1 થી 7 ધોરણ પણ સરકારી શાળામાં, 8 થી 10 ધોરણ પણ અહીંયા જ, 10 પછી જે મને પીટીસી માં એડમિશન મળ્યું એ પણ સરકારી શાળા હતી. અને ત્યાંથી અત્યારે હું જે શાળામાં જોબ કરું છું એ પણ સરકારી શાળા છે. એટલે હું તો ખાસ એક વાલીઓને કહીશ, મને કોઈ પણ પ્રાઇવેટ શાળાનો વિરોધ નથી, પરંતુ આજે હું જયારે 17.5 વર્ષ સુધી સીઆરસી કોઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી સરકારી શાળામાં, તમારી પાસે ઘણી બધી પ્રાઇવેટ શાળાઓ હતી, તો હું કોઈની સરખામણી કોઈ સાથે કરતી નથી. પણ કહેવાનો તાત્પર્ય મારો એટલો છે ને, મારા અત્યારે 26 વર્ષનો સરકારી શાળાનો અનુભવ કહું તો સરકારી શાળામાં સરકારે જેટલા હાઈ ક્વોલિફાઈડ ટીચર મૂક્યા છે એટલા હું માનું છું કે ભારતની કોઈ પણ સંસ્થામાં નહીં હોય. સાચી વાત. એટલે સરકાર આપણા માટે જેટલું કરી રહી છે, આપણા બાળકો માટે કરી રહી છે, તો વાલીઓએ થોડું બાહ્ય જે વાતાવરણ છે એનું મોહ છોડીને તમારું બાળક એક સરકારના હાથમાં, સરકારી શાળાના શિક્ષકોની એક પ્રેમભરી હૂંફમાં જીવી રહ્યું છે, એ જો આપણે સમજી જશું ને તો હું એમ માનું છું કે સરકારને આટલા બધા પ્રચાર પ્રસાર માટેના માધ્યમોની જરૂર નહીં પડે. કારણ કે આજે હું જ જાણું છું કે અમને સરકાર કદાચ એમ કહીએ અને ઈશ્વરનો આભાર પણ માનીએ કે અમારી લાયકાતી કરતા આજે અમને સરકાર આટલું મા બાપથી વધારે સાચવી રહી છે. એમ કહેવાય છે ને કે જન્મ આપનાર મા બાપ કરતા આજે ભારતની અંદર સરકાર જ સાચા મા બાપ છે. કારણ કે પોતાના દીકરાઓની જેમ એ અમને સાચવે છે. તો અમારી પાસે આવનાર એટલે કે સરકારી શાળામાં આવનાર બાળકને અમે પણ અમારા સંતાનની જેમ સાચવીએ છીએ. એટલે હું માનું છું કે તમામ ગુજરાતની શાળાઓમાં સરકારી શાળાના શિક્ષકો આવી જ રીતે હૂંફથી દરેક વાલીના બાળકને સાચવતા હશે. એટલે હું ચોક્કસ હંમેશા દરેક વાલીને, તમે કરોડપતિ હો કે મધ્યમ વર્ગના હો, સરકારી શાળામાં જ બાળકોને અભ્યાસ કરાવો. જી ચોક્કસ. હું અહીંયાથી વ્યુઅર્સને કહીશ કે આ એ જ શિક્ષકના શબ્દો છે કે જે સરકારી સ્કૂલમાંથી પોતાની શરૂઆત કરી અને એક શ્રેષ્ઠ શિક્ષકનો એવોર્ડ મળેલો છે. તો ચોક્કસ આપણે એ બાબતને અનુસરશું અને સરકારી શાળાઓને પ્રોત્સાહન આપશું. કૃપાબેન, આપે જે અભ્યાસ કર્યો છે ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં, એ સમયના આચાર્યશ્રી અને શાળા પરિવાર વિશે આપ ટૂંકમાં કહેશો. અમારા આચાર્ય હતા મૃદુલાબેન અંતાણી. જી. આ સાથે મેં તમને ભાષા શિક્ષકમાં કયા, અને અમારા સમયની અંદર મોહિનીબેન, ચંદ્રિકાબેન, સંધ્યાબેન, મારા માતા અજાણીબેન, બેલાબેન, મીનાબેન પંડ્યા, એ તમામ શિક્ષકો અમને એટલી બધી હૂંફ, કારણ કે શરૂમાં આખું વાતાવરણ અમારા માટે નવું હતું, પણ એ જ એક બીક હતી અઠવાડિયાની અંદર જ નીકળી ગઈ. કારણ કે તમામ શિક્ષકો અમને એક દીકરીની જેમ વહાલ કરતા હતા. અને અભ્યાસક્રમ પણ મેં કહ્યું એ પ્રમાણે કે ઘણી બધી એવી સારી સારી પદ્ધતિઓ હતી જે આજે પણ હું એક શિક્ષક તરીકે વ્યવસાય કરી રહી છું. તો એમાં એ શિક્ષકોને યાદ કરીને હું મારી શાળામાં એ કાર્ય કરાવી રહી છું. અને એની પદ્ધતિઓ ઘણી બધી સરસ હતી. કદાચ અત્યારે હું કહેવા બેસું તો કદાચ એક આખો પિરિયડ આપણને જોઈ જાય. પણ અમારા જેમ સમાજ વિદ્યાના શિક્ષક હતા એ પણ એટલું સરસ રીતે અમને ભૂગોળ, સામાજિક વિજ્ઞાન સમજાવતા કે જ્યારે મેં MA કર્યું ત્યારે મેં સમાજ વિદ્યાને જ પેલી પસંદગી આપી. કારણ કે એ મારા મૂળ જ સમાજ વિદ્યાને કેટલું સરળ રીતે, કારણ કે સૌથી લાંબુ અને લેન્ધી કહી શકાય તો આ એક જ વિષય છે, તો એને પણ સરળતાથી શીખવવાની એક સારી પદ્ધતિ મને આ જ શાળામાંથી મળી.
જી. અને ત્યાં જ્યારે મેં MA નું નોકરી મળ્યા બાદ મારે બધું જ મોટાભાગનું હાઈ એજ્યુકેશન મારે આ રીતે કરવું પડ્યું કે હું રેગ્યુલર જઈ ન શકતી ખાનગી વિદ્યાર્થી તરીકે. તો આ જ બધા સબ્જેક્ટોને પસંદગી કરવાનું કારણ પણ મારી આ જ શાળાના શિક્ષકો છે કે જેમણે મને મારા ભૂતકાળની અંદર એટલું સારું શિક્ષણ આપ્યું કે આજે પણ હું મારા હાઈ ક્વોલિફિકેશનમાં એ જ શાળાના શિક્ષકોને યાદ કરીને એ વિષયોની પસંદગી કરું છું. જી, ખૂબ સુંદર. આપના અભ્યાસકાળ દરમિયાન આપની કોઈ સિદ્ધિ હોય અથવા તો શાળાની સિદ્ધિ હોય અથવા કોઈ એવો પ્રસંગ, યાદગાર પ્રસંગ હોય કે જેથી આપના જીવનમાં કોઈ ફેરફાર આવ્યો હોય? હા, ચોક્કસ. આ શાળામાં અમારા સમયમાં તો ઘણી જ બધી સિદ્ધિઓ હતી, કદાચ બહુ બધી લાંબી એની યાદી છે, પણ એક સુંદર પ્રસંગ મને એ યાદ છે કે એ સમયે રાજ્ય કક્ષાનું મહોત્સવ હતો, જેમાં દરેક સરકારી શાળાઓને ગ્રુપ ગરબો લઈને પ્રેઝન્ટેશન કરવાનું હતું. ત્યારે અમે લોકો નાના વિદ્યાર્થીઓને, અમારે એ સમય યાદ છે, બીનાબેન પંડ્યા અને બેલાબેન મહેતા, એ આખું સરસ મજાનો એક ગરબો તૈયાર કરાયો હતો રાજ્ય કક્ષાએ લઈ જવા માટે. અને એટલા બધા દિવસોથી અમે મહેનત કરતા, અને ત્યારે એક મનમાં ડર હતો કે આપણે તો એટલા નાના, હજી તો આ શાળામાં એન્ટર જ થયા છીએ અને રાજ્ય કક્ષાએ કેવી રીતે જઈશું. એટલે દરેક દીકરીઓને ઘરેથી પરમિશન માટે પણ એ શિક્ષિકા બહેનો, એ સમયના પ્રિન્સિપાલ બધા મહેનત કરતા કે તમારી દીકરી અમારા જેવી છે. અને આનંદની વાત તો એ છે કે રાજ્ય કક્ષાએ આ શાળાએ પણ પોતાનું વિજેતા ક્રમાંક ત્યાં નોંધાવ્યું હતું. અને અહીંયા આવ્યા બાદ પણ એક જાણે આમ વર્લ્ડ રેકોર્ડ કરીને આવ્યા હોઈએ એટલો અમને આનંદ થયો હતો. એટલે આ શાળાની સિદ્ધિ પણ કહી શકાય કે રાજ્ય કક્ષાએ આ શાળાએ પ્રતિનિધિત્વ કર્યું અને વિજેતા જાહેર થઈ. અને અહીંયા આવ્યા પછી પણ અમને બધાએ ખૂબ જ સરસ રીતે વધાવ્યા કે તમે રાજ્ય કક્ષાએ જઈને આવ્યા. અને શિક્ષક દિનની ઉજવણી જયારે અહીંયા થતી ને હું પહેલી વખત શિક્ષક બની, ત્યારે જ મગજમાં આ વસ્તુ બેસી ગઈ કે હવે તો મારે શિક્ષક જ બનવું છે. એટલે આ બધા એક નાની વસ્તુઓ છે, પણ આજે પણ જીવનમાં એમ લાગે કે એ પિક્ચરની જેમ અત્યારે નજર સામે તાજી તરી રહી છે. એટલે હું માનું છું કે હું નહીં, પણ મારી સાથેની ઘણી બધી બહેનો એવી છે કે જ્યાં છે એના મૂળમાં તો આ ઇન્દ્રાબાઈ ઘસ હાઈસ્કૂલના સંસ્કારો છે, એનું શિક્ષણ છે અને એ સમયના શિક્ષકોનો વહાલ છે. જી, ચોક્કસ. તમે જે રીતે કીધું એમ આજે પણ ઇન્દ્રાબાઈની જે વિદ્યાર્થીની છે રાજ્ય કક્ષાએ, નેશનલ કક્ષાએ પણ પહોંચે છે. અને એના માટે આપણે જો માર્ગદર્શન માટે કહીએ તો એની જે શિક્ષિકા બહેનો છે અથવા તો શિક્ષકો છે એ એમને પૂરતો સહયોગ આપે છે અને વિદ્યાર્થીઓનો ઉચ્ચ કક્ષાએ જઈને ઉત્કૃષ્ટ દેખાવ કરી શકે છે. કૃપાબેન, અહીંયાથી તમે અભ્યાસ પૂર્ણ કર્યો અને અભ્યાસ પૂર્ણ કરીને જે ભાથું લઈ ગયા, તો એ ભાથાના સંદર્ભમાં કહું તો તમે કારકિર્દીની શરૂઆત કેવી રીતે કરી છે? અહીંયાથી 1993માં મેં 10મું ધોરણ પૂર્ણ કર્યું. અને એ સમયે 10મા ધોરણ પછી પીટીસી થતું હતું અને ખૂબ હાઈ મેરિટ ઉપર અટકતું હતું. અને મને બરોબર યાદ છે કે એ વખતે 78 પોઈન્ટ ઉપર પીટીસી માં એડમિશન અટક્યું હતું. અને અમારા કદાચ એમ કહી શકું કે ભુજમાંથી અમે માત્ર 4 જ બહેનો જે એક ઇન્દ્રાબાઈ માંથી ભણેલી, બાકીની દીકરીઓ અલગ અલગ શાળાઓમાંથી ભણેલી હતી. અને એ સમયે પણ સરકારી કોલેજોમાં એડમિશન લેવું બહુ અઘરું પડતું, પણ મને આ શાળામાંથી આટલું સારું શિક્ષણ અને એક સારી પદ્ધતિઓ મળી હતી કે મને એડમિશન પણ સરકારી શાળામાં મળી ગયું. 95માં પૂર્ણ પીટીસી કર્યા બાદ પ્રાઇવેટ શાળામાં જોબ કરવા મળી, કારણ કે એ સમય ઉંમર નથી થતી એટલે સ્વાભાવિક છે ન મળે. પણ ત્યારે પણ એ શિક્ષણ કાર્ય દરમિયાન અહીંયાથી જે શિક્ષક બહુ તાજું વાતાવરણ હતું ત્યારે, એટલે અહીંથી એ કર્યું. અને ત્યારબાદ તરત જ પ્રાઇવેટ ઘણી બધી શાળાઓમાં અનુભવ રહ્યો અને 1998માં સરકારી નિમણૂક મળી, સૌથી પહેલા લોડાઈ ગામે મળી. અને ત્યારથી જ મારા એમ કહેવાય કે શિક્ષણની સાચી શરૂઆત થઈ કે ખરેખર સરકારી શાળાના શિક્ષકો. અને અમે પણ એ સમયે, અત્યારે તો સરકાર દરેકે દરેક ભારતના કોઈ પણ ખૂણામાં પણ બધી સગવડો પહોંચાડે. જેમ અત્યારે આપે કહ્યું કે અહીંયા 34 સ્માર્ટ ક્લાસ ચાલે છે, એ બહુ ગૌરવની વાત છે. અમારા સમયે એટલી સગવડ ન હતી, પણ શિક્ષકો પણ કદાચ સ્માર્ટ ક્લાસ જેવા જ અમને ભણાવતા હતા. પણ અત્યારે દીકરીઓ બધી ભાગ્યશાળી છે કે તમારા બધા જેવા એમને શિક્ષકો મળ્યા છે અને એટલા સુંદર સુવિધાઓ મળી છે. અને અત્યારે મારી નોકરીને 26 વર્ષ સરકારી શાળામાં પૂર્ણ થયા. અને અમારી સાથેના ઘણા બધા દીકરા દીકરી એવા છે કે મારી પાસે ભણેલા પણ ઘણા બધા એન્જિનિયર અને ડોક્ટર થયા છે, જે અત્યારે પણ માંડવીમાં જ એક દીકરા છે, એ પણ ત્યાં અત્યારે પોતાની હોસ્પિટલ ચલાવી રહ્યા છે. પણ એક વસ્તુ છે કે અમને જે ભાથું અહીંયાથી મળ્યું, ઘણી બધી પ્રાઇવેટ શાળાઓમાં અમે ગયા,
ચેકિંગ દરમિયાન જ્યારે સરકારીમાં હું 17.5 વર્ષ હતી ત્યારે પણ જતા, પ્રાઇવેટ શાળાઓમાં પણ મેં નોકરી કરી. પણ એક વસ્તુ છે કે જે એક ગૌરવ ને એક માન આપણે એક સરકારી શાળાના શિક્ષક તરીકે મળે છે ને, એ કોઈ પણ જગ્યાએ પછી તમે તમારા સમાજમાં જાઓ છો કે કોઈ સરકારી પ્લેટફોર્મ પર જાઓ છો તો એ ત્યાં શિક્ષક તરીકે આપણે જે પણ પદવી હાંસલ કરી છે એ સમાજમાં આપનો ઉચ્ચ પદવી અને ઉચ્ચ પદવી માટે આપણે જરૂરી માન લોકો આપોઆપ આપણે આપી છે. અને હું તો એટલે સુધી કહીશ કે મને આપણા આનંદીબેન દ્વારા 2000ની સાલમાં જ્યારે ભુજ તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનો, ત્યારબાદ જિલ્લાનો અને અત્યારે રિસેન્ટલી 7 એવોર્ડ મને રાજ્યના મળ્યા, ત્યારે મને એમ જ થાય કે આ ફક્ત મારા બાળકો માટે કરેલી મહેનતનો ઈશ્વરે પ્રતિસાદ આપ્યું છે અને એ મારા મૂળમાં મને મારા શિક્ષકોએ આપ્યું છે કે એ એકદમ નિર્દોષતાથી અને ખૂબ દિલથી મહેનત કરતા અમારી પાસે. ત્યારે અમને શીખવા મળ્યું કે અમે શા માટે, અમારા શિક્ષકો અમારા માટે આટલી મહેનત કરી છે તો હવે અમે અમારી શાળા, જે સરકારી શાળાઓ છે એમાં અમારો વધારાનો સમય આપીને મહેનત કરીશું તો જ કદાચ અમે જે પેઢીને ઘડી રહ્યા છીએ એ આવનારી પેઢી માટે પોતાના સરકારી સમય કરતા પણ વધારાનો સમય આપશે. અચ્છા, એટલા માટે જ મેં તમારી એક્ટિવિટી અને તમારી સિદ્ધિઓના આધારે જ આ કવિતાની મેં છેલ્લી પંક્તિ હતી ને એમાં એ લખ્યું જ છે કે હા, હું શિક્ષક છું અને એટલા માટે જ પુરુષાર્થ અને પરમાર્થનો સરવાળો કરું છું અને એના થકી જ તમે આ સ્થાન સુધી પહોંચી શક્યા છો. કૃપાબેન, અંતમાં એક પ્રેરણાદાયી સંદેશ આપણે આપવો છે આપણી કોમ્યુનિટીને. IGHS એલ્યુમનાઈ કોમ્યુનિટી જે છે, તમને ખ્યાલ છે કે આ શાળાને ચાલુ વર્ષે 75 વર્ષ પૂર્ણ થયા છે અને એ અંતર્ગત આપણે હીરક મહોત્સવની ઉજવણીનું પૂરતું આયોજન કરી લીધું છે. આ વર્ષના અંતમાં જ આપણે આ એક મહોત્સવની ઉજવણી કરવી છે. તો આપ આપના મુખેથી એવો સંદેશો આપો કે જેથી આપણી કોમ્યુનિટી વધુ ને વધુ સંખ્યામાં સમુદાયને મોટો કરીને આ મહોત્સવમાં જોડાય, પૂરતો સહયોગ આપે અને શાળાને વધુ ને વધુ પ્રગતિ થાય એ રીતે આપણે એમનો સહયોગ લઈએ, મહોત્સવ ઉત્સાહભેર ઉજવાય એ બાબતે આપની અપીલ કરશો. ચોક્કસ. હું આ બ્રોડકાસ્ટ દ્વારા, વોટ્સએપ દ્વારા કે યુટ્યુબના માધ્યમથી જેટલી પણ દીકરીઓ કચ્છ, ભુજ, ગુજરાત અને એમ કહું કે ભારત બહાર પણ વસી રહી છે તો એ પોતાનો કોઈક ને કોઈક રીતે ફાળો, આ કારણ કે આપણે જ્યાં અત્યારે છીએ ને એમાં આપણા જીવનની જે પણ શ્રેષ્ઠતા છે, પછી એક વર્કિંગ વુમન હોય કે હાઉસવાઈફ હોય, આપણે જ્યાં અત્યારે સુખી છીએ કે જે એક માનભેર હોદ્દો જ્યાં પણ ધરાવી રહ્યા છીએ એના મૂળમાં ક્યાંક ને ક્યાંક આ શાળાનું શિક્ષણ અને આ શાળાના શિક્ષકોના સંસ્કાર આપણા અંદર અને આપણા મસ્તિષ્કમાં વસેલા છે. ત્યારે જ આપણે જ્યાં છીએ ત્યાં એક સુંદર પ્રગતિ, એક સુંદર ગૃહિણી, એક સુંદર વર્કિંગ વુમન તરીકે એક માનભેર સ્થાન ધરાવીએ છીએ. એટલે હું ચોક્કસ કહીશ કે કદાચ આ 75 વર્ષના ઉજવણીમાં તમે પ્રત્યક્ષ હાજર ન રહી શકો તો પરોક્ષ રીતે પણ કોઈક ને કોઈક રીતે તમારું ફાળો આ શાળાને નોંધાવજો. કારણ કે જરૂરી નથી કે તમે લાખો રૂપિયા આપશો તો જ તમારો આ શાળા પ્રત્યેનું ઋણ અદા કરી શકશો. 101 થી શરૂઆત કરીએ અને લાખો રૂપિયા સુધી ટીપે ટીપે સરોવર ભરાય. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા ઘરની નાનકડી ઇવેન્ટ કરવા માટે પણ આપણને હજારોથી ગણતરી કરવી પડે છે. તો આ શાળાનો તો હીરક મહોત્સવ ઉજવાઈ રહ્યો છે જે કદાચ આપણા વ્યક્તિગત પ્રસંગ કરતા પણ આપણા માટે એક ગૌરવભરી ક્ષણ હશે અને એનામાં આપણે પ્રતિનિધિત્વ આપણું કરીશું એ આપણા જીવનની સૌથી સુંદર ઘટના હશે. એટલે હું મારી સાથે ભણેલી, મારા પછી અને મારાથી આગળ ભણેલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની તમામ બહેનોને એક હૃદયથી વિનંતી કરીશ કે આપણે ફૂલ નહીં ને ફૂલની પાંખડી રૂપ તમારા નામ જોગ અહીંયા તમારો યોગદાન નોંધાવો, જેથી કરીને તમારું આ શાળામાં ભણ્યાનું એક ઋણ અદા થઈ શકશે અને ત્યાં જ્યાં તમે છો ત્યાંથી તમારા પરિવારજનને પણ તમારા આ શાળા, તમારા આ શિક્ષણ કાર્ય દરમિયાન એક માન ઊભો થશે અને આપણા પરિવારમાં આપણે એ શાળાને આજે પણ ભૂલ્યા નથી. એ આપણા જીવનની એક ઉમદા ઘટના છે જેનાથી ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં એક સુંદર પરિવર્તન અને એક સુંદર ઘટના પણ બનશે. તો પુનઃ બધાને હું નમ્ર વિનંતી કરીશ કે આ શાળાના આ હીરક મહોત્સવની અંદર આપ ચોક્કસથી જોડાવ અને કદાચ નથી જોડાવી શકતા તો કોઈ પણ માધ્યમથી આ શાળાને
તમારા થકી લાભ થાય એવો ચોક્કસથી પ્રયત્ન કરું છું. ખૂબ ખૂબ આભાર. ખૂબ જ સુંદર સંદેશ, અને મને આશા છે કે વ્યુઅર્સ આ સંદેશથી ચોક્કસ પ્રભાવિત થઈને એ દિશામાં આગળ વધશે. તમે જેમ કીધું એમ હું થોડુંક એટલું એડ કરીશ કે આપણા જે વ્યુઅર્સ છે ઉત્સાહી છે જ. દેશ વિદેશથી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આપણને કોન્ટેક્ટ કરે જ છે. મેં ગઈકાલે જ દુબઈથી એક ઓનલાઈન પોડકાસ્ટ કર્યું, એ હવે હું ટેલિકાસ્ટ કરવાનો છું, કે એ લોકો એટલા ઉત્સાહી છે કે અમે જ્યારે પણ આ હીરક મહોત્સવ ઉજવાશે ત્યારે અમે ચોક્કસ ભારત આવશું અને આ મહોત્સવમાં ભાગ લેશું. એવી જ રીતે આજે રાત્રે કેનેડા મારું પોડકાસ્ટનું કરવાનું થાય છે. એ લોકો પણ એટલા ઉત્સાહી છે. 2 દિવસ પછીની તારીખમાં મારે અમેરિકા પોડકાસ્ટ કરવાનું થાય છે. એટલે તમે જેમ કીધું ને એમ કે લોકો આવા પોડકાસ્ટથી પ્રેરણા લઈને ઉત્સાહિત તો છે જ, અને જોડાવા માટે પણ એ લોકો સતત ઉત્સુક રહે છે. તો ખૂબ ખૂબ આભાર કૃપાબેન, આપણે આપનો કિંમતી સમય આપ્યો અને પ્રેરણાદાયી સંદેશ આપીને આપણી કોમ્યુનિટીને વધુ ને વધુ જોડવા માટે જે આહ્વાન કર્યું છે એ બદલ ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ એપિસોડમાં આપણે આવા જ એલ્યુમિનાઈ સાથે મળશું. એક નાની એવી અપીલ, વોટ્સઅપનું માધ્યમ, ગૂગલ ફોર્મનું માધ્યમ દ્વારા આપ વધુ ને વધુ જોડાઓ અને આ શાળાના સમુદાયને મોટો કરો. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.